આ ઊંટની જગ્યા ખાલી કહેવાની ઊંટની જગ્યા. આ બધા વસ્તુના પૈસા કોઈ લીધા. ઘોડાની જગ્યા પણ ખવાઈ ગઈ કે શું? જો ખાલી એક રસ્તા જેવું છે, ખાલી હાલવાના રસ્તા ઉપર, હાલવાના રસ્તા ઉપર ઊંટ છે ખાલી. તમે જોઈ શકો છો. આ બધી ઊંટની જગ્યા છે. આ બધી ઊંટની જગ્યા છે. આ જુઓ, આ દબાણ મેળાનું. આ ઊંટ ખાલી એટલે એક ખાલી રસ્તા ઉપર જ આટલામાં બે કોની સાઈડમાં વસ્તુ. આ દબાણ જો, આ ખાલી જગ્યા છે. અહીંયા આઈસ્ક્રીમનો કોઈ સ્ટોલ જ નથી, ગુલ્ફીનો. જોઈ લો, આ ખાલી જગ્યામાં સ્ટોલ. જો પબ્લિકને હાલવામાં તકલીફ કેટલી પડે. ખાલી જગ્યા. તમે ગયા વર્ષે આવ્યા હતા? આવ્યા હતા અને ગયા વર્ષે વરસાદે ધંધો નહોતો થવા દીધો. હા હા. 2 દી વરસાદ ચાલુ રહ્યો એટલે અમે પછી વી ગયા, ગોરો બંધ રહ્યો. બરોબર બરોબર. જે વાળાની પહોંચ્યું નથી, હામા વાળાની પહોંચ્યું છે. 5 રૂપિયાની પહોંચાડતી તેની પહોંચ્યું અમે કાઢી. તમે કેટલા વર્ષથી અહીંયા આવો? કરી 35 વર્ષ. કરી 35 વર્ષથી. તો આ વખતે તમને મેળાનું આ ઊંટનું મેદાન નથી મળ્યું? બરાબર. તો તમારી હવે શું માંગ છે? અમારો ગ્રાઉન્ડ ખાલી, મેદાન ખાલી આપે. ગ્રાઉન્ડ ખાલી કરી દો. અમારે હાંડિયા હાંકવાનું ગ્રાઉન્ડ ખાલી કરી દો. અમારે હાંડિયા ક્યાં હાંકવા? 100 કિલોમીટર આવતા હોય. હા હા. કેટલા વર્ષથી તમે બધા મેળામાં આવો છો? 35 વર્ષથી. તો આ વખતે કઈ મેળામાં તકલીફ પડે છે તમને? શું થયું? ગ્રાઉન્ડ ના આપ્યું હાંડિયા વાળાને. તમારું ગ્રાઉન્ડ ક્યાં હોય દર વખતે? ગ્રાઉન્ડ અમે હોય. શું થયું? હા, દરગાહ પાસે અમારું ગ્રાઉન્ડ હોય. દરગાહની બાજુમાં. હા. અમારો ગ્રાઉન્ડ એ દરગાહનો ખૂણો રહ્યો, ત્યાંથી અમારો ગ્રાઉન્ડ છે. આ વખતે મેળામાં કેટલા ઊંટ આવ્યા છે? 10 થી 12 ઊંટ આવ્યા. 10 થી 12 ઊંટ આવ્યા. હા. પણ આ વસ્તે જગ્યા નથી અમને મળી. તો ઊંટ હાલે એવી જગ્યા નથી? ઊંટ હાલે એવી જગ્યા નથી. બરાબર. તો તમારા ધંધામાં આ વખતે તકલીફ પડી. ધંધો નથી થયો. ધંધો થયો તો જાય. કાલના આવ્યા. બરાબર. હા, કાલના આવેલા હોય એમ ને? જગ્યા નથી. જગ્યા રોકી દીધી.